શાંત રહે એ સંત. અનુકૂળ પરિસ્થિતિમાં મનને શાંત રાખે તો ઠીક છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જે મનને શાંત રાખે, કોઈ ગાળ આપે છે, કોઈ તિરસ્કાર કરે છે, નુકસાન થયું છે, મન શાંત છે. સંતની પરીક્ષા મનોવૃત્તિથી, આંખથી થાય. શિવજી મહારાજની આંખ બ્રહ્માનંદમાં મસ્ત છે. દાસીએ કહ્યું છે, મહારાજ મહારાજ, યશોદા માએ તમારા માટે આ ફળ મોકલ્યા છે, તમે આ ફળનો સ્વીકાર કરો. શિવજીએ બરાબર આંખ ઉઘાડી નહીં અને કહ્યું, આ ફળ ખાવા માટે હું સાધુ થયો નથી, પરમાત્માના દર્શન કરવા માટે હું સાધુ થયો. કેટલાક લોકો ઘર છોડીને સાધુ તો થાય છે, પણ સાધુ થયા પછી એમને યાદ રહેતું નથી હું સાધુ શા માટે થયો છું. પરમાત્માના દર્શન કરવા માટે હું સાધુ થયો છું. મારે આ ફળ જોઈતા નથી. મારા ગુરુએ મને કહ્યું છે, પરમાત્મા તો ગોકુળમાં વિરાજેલા છે, બહુ દૂર દેશથી હું આવ્યો છું, પરમાત્માના દર્શન કરવા માટે આવ્યો છું. યશોદા માને કહેજો કે બાલકૃષ્ણને લઈને બહાર આવે, મારે દર્શન કરવા છે. દાસીને આશ્ચર્ય થયું. દાસીએ યશોદાજીને કહ્યું, માં આ સાધુ મહારાજ તો એવું બોલે છે કે ભગવાનના દર્શન કરવા માટે હું સાધુ થયો છું. એમના ગુરુએ એમને કહ્યું છે કે ભગવાન ગોકુળમાં વિરાજેલા છે, તે પરમાત્માના દર્શન કરવા માટે હું સાધુ થયો છું. બાલકૃષ્ણને લઈને યશોદાજી બહાર આવે. યશોદાજીને આશ્ચર્ય થયું, આ કોણ સાધુ છે? મારા ઘેર દીકરો થયો, એને કેવી રીતે ખબર પડી? દાસીએ કહ્યું, એ તો મહારાજ એવું બોલે છે, એનો ગુરુએ કહ્યું છે, પરમાત્મા ગોકુળમાં છે, તેથી હું અહીં આવ્યો છું. યશોદા મૈયા બારીમાંથી જુએ છે. યશોદાજીના આંગણામાં ભગવાન શંકર આવ્યા છે. યશોદામાં દર્શન કરે છે. કેવા દેખાય છે? તેમની જટા કેવી છે? ગળામાં સર્પ છે, વાઘાંબર ઓઢ્યું છે. આ તો શંકર ભગવાનના જેવો દેખાય. યશોદાજીએ હાથ જોડ્યા છે. મહારાજ, હું તમને વંદન કરું છું, તમે કોઈ મહાન પુરુષ લાગો છો. અમે તો સંસારમાં ફસાયેલા છીએ, અમે તમને ઓળખી શકતા નથી, તમે શંકર ભગવાનના જેવા લાગો છો. મહારાજ, હું વંદન કરું છું. સાધુ કોઈ ગ્રહસ્થના ઘરમાં જાય, જે કઈ મળે એમાં સંતોષ માને, સાધુ હટ ન કરે. મહારાજ, આ ફળ તમને ઓછા લાગે છે, હું તમને કમંડલ આપું, કામળો આપું. બાલકૃષ્ણને બહાર કેવી રીતે લઈ જાવ? મારો કનૈયો અતિ કોમળ છે, અતિ સુંદર છે, એને કોઈની નજર ન લાગે. તમારા ગળામાં તો મોટા મોટા સાપ દેખાય છે, મારો કનૈયો ગભરાશે, એને બીક લાગશે, પછી દુબળો થઈ જશે. હું લાલાને બહાર નહીં લઈ આવું. શિવજીએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું, મૈયા, તારા લાલાને નજર નહીં લાગે. કનૈયો મને ઓળખે છે, મને જોઈને રાજી થશે, એ જ મારું ધન છે. તારો કનૈયો દેવોનો દેવ છે, કાળનો કાળ છે, સંતોનું સર્વસ્વ છે. તારું કનૈયો એ જ શંકર ભગવાનનું ધન છે. શિવ કો ધન, સંતન કો સર્વસ્વ, દેવ દેવન કો. તારો કનૈયો કાળનો કાળ છે. યશોદા મૈયા બહુ જ ઓછું ભણેલા હતા. તો યશોદાજી હાથ જોડીને કે, મહારાજ, તમે શું બોલો છો? કાળનો કાળ શું હોય છે? મને કઈ ખબર પડતી નથી, તમે શું બોલો છો? હું એટલું જાણું છું, એ મારો દીકરો છે, હું એની માં છું. મને કઈ ખબર પડતી નથી, હું સમજતી નથી. મહારાજ, હટ ન કરો, તમે માગો તે બીજું હું તમને આપીશ. બાલકૃષ્ણને બહાર નહીં કાઢો. હજુ મેં એને બહાર કાઢ્યો જ નથી, એને બીક લાગશે. મૈયા, તારા લાલાને બીક નહીં લાગે, એ મને ઓળખે છે, મને જોઈને રાજી થશે. યશોદામાને આશ્ચર્ય થયું, મારા શું બોલે છે?
હું આટલી મોટી થઈ પણ મેં તમને જોયા નથી, હું તમને ઓળખતી નથી. અને મારો 3-4 દિવસનો છોકરો તમને શું ઓળખવાનો હતો? કે માં તમે ઓળખતા નથી પણ કનૈયો મને ઓળખ્યા છે. માં હું સત્ય બોલું છું. લાલાને બહાર લઈ. યશોદાજીએ કહ્યું મહારાજ તમે હટ ન કરો, હું લાલાને બહાર લાવવાની. શિવજીએ કહ્યું મૈયા લાલાના દર્શન કર્યા વિના મારે પાણી પણ પીવું નથી, પાણી નહીં પીવું. તારા આંગણામાં હવે બેસીને 12 વર્ષની હું સમાધિ લગાડું છું. યશોદામાને આશ્ચર્ય થયું, આ સાધુ કેવો છે, 12 વર્ષ મારા આંગણામાં બેસવાનો છે, 12 વર્ષની સમાધિ લગાડું છું. લાલાના દર્શન કર્યા વિના મારે પાણી પીવું નથી. શિવજી મહારાજ આંગણામાં બેઠા છે, આંખ બંધ રાખીને બાલકૃષ્ણનું ધ્યાન કરવા લાગ્યા. તમે જ્યાં બેસીને ભગવાનનું ધ્યાન કરો ને, ભગવાન ત્યાં પ્રગટ થાય છે. ભગવાન સર્વવ્યાપક છે. સર્વવ્યાપક પરમાત્માનું પ્રેમથી સ્મરણ કરો, ધ્યાન કરો. તમે જ્યાં છો ત્યાં ભગવાન આવશે. આજે શિવજી બાલકૃષ્ણનું ધ્યાન કરવા લાગ્યા. શિવજીના હૃદયમાં બાલકૃષ્ણ આવ્યા છે. યશોદાજીનો કનૈયો રડવા લાગ્યો. શિવજીના હૃદયમાં બાલકૃષ્ણ છે, ધ્યાનમાં દર્શનમાં તન્મય છે. બાલકૃષ્ણ રડવા લાગ્યા છે. યશોદા મૈયા ધવરાવે પણ ધાવે જ નહીં, હાથમાં રમકડા આપે ફેંકી દે છે. લાલાને તો બહાર જવું હતું, યશોદા મૈયા બહાર જવા દેતા નથી, અને તેથી બાલકૃષ્ણ રડે છે. ગોપીઓને ખબર પડી. જયારે ગોપીઓ દોડતી આવી લાલાને મનાવે છે, બેટા કેમ રડે છે, તને શું થાય છે? 3-4 દિવસમાં જરા પણ રડ્યો નથી, મારા લાલાને શું થાય? બાલકૃષ્ણને મનાવે છે. એક ગોપીએ યશોદાજીને કહ્યું માં બહાર જે પેલો આંગણામાં સાધુ બેઠો છે ને એનો હોઠ હાલે છે, જેમાં તમે એને દર્શન કરાવ્યા ને ત્યાં બેઠા બેઠા એને કઈ મંતર માર્યો હશે, તેથી રડે છે. એક ગોપીએ કહ્યું અહીંયા મેં ઘણા સાધુઓ જોયા, આવો જોયો નથી. કોઈને નજર આપતો નથી, બોલતો નથી, એને મીઠાઈ આપો, ફળ આપો, ખાતો નથી. એ તો એક જ બોલે છે, બાલકૃષ્ણના દર્શન કરવા માટે હું સાધુ થયો છું. શંકર ભગવાનના જેવો લાગે છે. માં લાલાને આશીર્વાદ આપવા આવ્યો હશે. યશોદા મૈયા શાંડિલ્ય ઋષિને બોલાવે છે. શાંડિલ્ય ઋષિને કહ્યું બાળક બહુ રડે છે, તમે એની નજર ઉતારો. શાંડિલ્ય ઋષિ સમજી ગયા બહાર શંકર ભગવાન આવ્યા છે, એમના માટે રડે. શિવજી મહારાજ બાલકૃષ્ણના દર્શન માટે આતુર થયા હતા. આજે બાલકૃષ્ણને શિવજીના દર્શન કરવાની બહુ ઈચ્છા. કોઈ કોઈ વખત ભગવાનને પોતાના ભક્તને જોવાની ઈચ્છા થાય. શંકર ભગવાન આવ્યા છે, મારી માં મને બહાર જવા દેતી. શાંડિલ્ય ઋષિએ કહ્યું છે માં આંગણામાં જે સાધુ બેઠો છે એ સાધુનો અને આ બાળકનો જન્મ જન્મનો સંબંધ છે. સાધુ મહારાજ લાલાને આશીર્વાદ આપશે, તમે બહાર લઈ જાઓ. કે મહારાજ લાલાને બહાર લઈ જાઓ કે લઈ જાઓ, કઈ વાત તો. યશોદા મૈયા બાલકૃષ્ણને શૃંગારે છે. વાઘના નખ સોનામાં મડાવીને બાળકના ગળામાં પહેરાવ્યા છે. વાઘના નખ બાળકના ગળામાં હોય એને બીક લાગે નહીં, વાઘના નખ બાળકના ગળામાં હોય એને નજર લાગે નહીં. માં સુંદર શૃંગાર. દાસીને યશોદાજીએ કહ્યું કે બાળકને લઈને દરવાજા સુધી હું આવીશ, બહાર નહીં આવું. દરવાજા સુધી આવીશ, સાધુ મહારાજને બોલાવો, એ આંગણામાં ઉભા થઈને દૂરથી દર્શન કરે. પણ સાધુ મહારાજને કહી રાખજે 1-2 મિનિટ દર્શન કરે અને પછી અહીંથી જાય, એક તક નજર રાખવાની નહીં હો, તો કહી રાખજે. મારા લાલાને નજર લાગશે.
બહુ સુંદર છે. જે આવે છે તે એવું બોલે છે કે આવું બાળક તો અમે જગતમાં જોયો નથી, કોઈને એને નજર ન લાગે. સાધુ મહારાજને કહેજે 1-2 મિનિટ દર્શન કરો અને પછી અહીંથી જાઓ. તમે વૃંદાવનમાં ગયા હશો. વૃંદાવનમાં ભગવાનના અસંખ્ય મંદિરો છે. 1-2 મહિના જે વૃંદાવનમાં રહે ને એને બધા દર્શન થાય. પ્રત્યેક સ્વરૂપના પાછળ ઇતિહાસ છે. ભગવાન ભક્તોના માટે પ્રગટ થયા. વૃંદાવનમાં પ્રધાન દર્શન બાંકે બિહારી લાલના છે. બાંકે બિહારી લાલનું સ્વરૂપ અતિ સુંદર. દર્શનમાં તૃપ્તિ થતી નથી. મંદિરમાં એવી એક મર્યાદા છે, 3-4 મિનિટ થાય કે પડદો આવે. કોઈને એક તક નજર રાખવા દેતા નથી. ભગવાનની નજર લાગે, ભગવાનને નજર લાગે. યશોદાજીએ કહ્યું છે, સાધુ મહારાજને તું કહેજે બાળકને લઈને હું દરવાજા સુધી આવીશ, બહાર નહીં આવું. સાધુ મહારાજ આંગણામાં ઉભા થઈને 1-2 મિનિટ દર્શન કરે પછી અહીંથી જાય. લાલાને નજર ન લાગે. દાસી શિવજી પાસે આવી છે. શંકર ભગવાનને કહ્યું છે, મહારાજ મહારાજ આંખ ઉઘાડો. યશોદા મૈયા તમને બોલાવે છે. યશોદા મૈયા દ્વાર સુધી, દરવાજા સુધી બાલકૃષ્ણને લઈ આવશે. તમે દૂરથી દર્શન કરો, 1-2 મિનિટ દર્શન કરો પછી. શિવજી મહારાજ પધારે છે. શિવજી મહારાજ આંગણામાં ઉભા છે. યશોદા મૈયા બાલકૃષ્ણને લઈને દ્વાર સુધી આવ્યા. કોઈ પણ બાળક સુંદર લાગે છે. એનું એક કારણ હોય છે, બાળકમાં વિકાર નથી, વાસના નથી. વિકાર વાસના જાગૃત થયા પછી સૌંદર્યનો નાશ થાય. નિર્વિકાર બાળક સુંદર હોય છે. આજે તો પરમાત્મા બાળક બન્યા છે. સૌંદર્યનું વર્ણન કોણ કરી શકે? યશોદા મૈયા બાલકૃષ્ણને લઈને આવે છે. શિવજી મહારાજ દર્શન કરે છે. દર્શનમાં અતિ આનંદ થયો છે. હવે આંખ બંધ કરવાની જરૂર નથી, હવે નાક પકડવાની જરૂર નથી, પ્રાણાયામ કરવાની જરૂર નથી. ઉઘાડી આંખે સમાધિ લાગશે. કેટલાક લોકો આંખ બંધ કરીને સમાધિમાં બેસે છે, પણ જયારે એમની આંખ ઉઘડે છે, જગત દેખાય, ત્યારે મન ચંચલ થઈ જાય છે. ઉઘાડી આંખે મન શાંત રહે, ઉઘાડી આંખે સમાધિ લાગે. આ સ્વરૂપ કેવું સુંદર છે! આ સ્વરૂપના દર્શન કરતા જ એકાગ્રતા થાય છે, સમાધિ લાગે છે. શિવજીને દર્શનમાં બહુ આનંદ થયો. અતિ આનંદમાં શ્રીઅંગમાં રોમાંચ આવ્યા છે. ભગવાન કેવા બાળક બને. સચ્ચિદાનંદ ભગવાન જય જયકાર કર્યો છે. શિવજી મહારાજ બાલકૃષ્ણના દર્શન કરે છે અને બાલકૃષ્ણલાલ શિવજીના દર્શન કરે. 4 આંખ જયારે એક થાય છે, શંકર ભગવાન મને જોવા માટે આવ્યા છે. શિવજીના દર્શન કરતા બાલકૃષ્ણને આનંદ થયો. બાલકૃષ્ણ હસવા લાગ્યા. યશોદા મૈયાને આશ્ચર્ય થાય છે. ઘરમાં બહુ રડતો હતો, આ સાધુ મહારાજની નજર પડીને હસવા લાગ્યા. આ કોઈ મહાન પુરુષ લાગે છે. મારા લાલાને આશીર્વાદ આપવા આવ્યા છે. હવે તો માને વિશ્વાસ થયો અને પછી તો યશોદા માએ શંકર ભગવાનને અંદર બોલાવ્યા. સુંદર આસન આપ્યું છે. તમે નંદગામમાં ગયા હશો. નંદગામમાં આજે પણ નંદ બાવાના આંગણામાં આશેશ્વર મહાદેવનું મંદિર છે. શ્રી કૃષ્ણ દર્શનની આશાથી બેઠા હતા, તેથી એમને આશેશ્વર મહાદેવ કહે છે. પછી યશોદા માએ અંદર બોલાવ્યા છે. નંદજીના રાજમહેલમાં નંદેશ્વર મહાદેવ છે, આજ પણ છે. યશોદાજીએ સુંદર આસન આપ્યું છે. શિવજી મહારાજને બેસાડ્યા છે. યશોદા મૈયા ગોદમાં બાલકૃષ્ણને લઈને બેઠા છે. યશોદા મૈયા શિવજીને વારંવાર વંદન કરે છે. મહારાજ, તમે કોઈ મહાન પુરુષ લાગો છો. તમે શંકર ભગવાનના જેવા દેખાવો છો. અમે તમને ઓળખી શકતા નથી. મહારાજ, તમે આવ્યા તે સારું થયું. તમને કોઈ નજરનો મંત્ર આવડે કે મારા લાલાને કોઈની નજર ન લાગે?
મારો કનૈયો જલ્દી તગડો થઈ જાય એવો કોઈ મંત્ર. શિવજીએ કહ્યું મંત્ર તો જાણું છું, પણ એ મંત્ર લાલાના કાનમાં આપવો પડશે. તમારા ગોદમાં હોય ત્યારે હું એના કાનમાં કેવી રીતે મંત્ર આપું? માને આનંદ થયો છે, વિશ્વાસ થયો છે, આ કોઈ મહાત્મા આવ્યા છે, મારા લાલાને આશીર્વાદ આપવા આવ્યા છે. શિવજીના ગોદમાં બાલકૃષ્ણ ગોદમાં અર્પણ કર્યા છે. બાલકૃષ્ણ ને શિવ એક થયા છે. અતિ આનંદમાં આંખ બંધ થાય છે, અતિ આનંદમાં સમાધિ લાગે છે. શિવજીને સમાધિ લાગે છે ત્યારે બાલકૃષ્ણ હલાવે છે. મહારાજ આંખ ઉઘાડો, નહીં તો કોગળ જાહેર થઈ જશે. આંખ ઉઘાડી છે. માં મેં આશીર્વાદ આપ્યો છે, એના કાનમાં મેં મંત્ર આપ્યો, જેને કોઈની નજર નહીં લાગે. બાળકનો વાળ વાંકો થવાનો નથી. કોઈ રાક્ષસ આવે કે રાક્ષસી આવે, આ બાળક સાથે જે વિરોધ કરશે એનો વિનાશ થઈ જશે. આ બાળક સાથે જે પ્રેમ કરશે એ બહુ સુખી થશે. આ બાળક એવો છે. મારો આશીર્વાદ છે. આ મોટો રાજા થશે, આ સોનાની નગરી બાંધશે. આ બાળક 16,000 રાણીઓનો ધણી થશે. યશોદામાએ તે સાંભળ્યું. મહારાજ શું બોલો છો? શિવજીએ કહ્યું, મારા મુખમાંથી કેમ નીકળ્યું મને ખબર પડતી નથી. હું જે બોલું છું તે સાચું થાય. 16,000 રાણીઓનો ધણી થશે. 1-2 લગ્ન થાય તો એ બહુ છે. 16,000 લગ્ન થશે એવું મહારાજ બોલે. યશોદામાં ઘબરાયા. મહારાજ એવો આશીર્વાદ તમે કહો છો 16,000 રાણીઓનો ધણી થશે. કેટલીક સ્ત્રીઓ બહુ ખરાબ હોય છે, ધણીને ત્રાસ આપે છે, ધણી સાથે કપટ કરે છે, અને 16,000 એવી કોઈ આવી જાય અને પછી મારા લાલાને ત્રાસ આપે તો કેમાં તમે ચિંતા ન કરો. આ બહુ બળવાન થશે, આ બહુ બુદ્ધિમાન થશે. 16,000 રાણીઓ હાથ જોડીને એની સેવા કરશે. જય જયકાર થશે. મારો આશીર્વાદ છે. યશોદાજીને આનંદ થયો. મારો કનૈયો મોટો રાજા થવાનો છે. મહારાજે આશીર્વાદ આપ્યો છે. દાસીને યશોદાજીએ આજ્ઞા કરી મહારાજની પૂજા કરવી છે. સુંદર વસ્ત્ર આભૂષણ મંગાવ્યું છે. સંતની પૂજા કરવી છે. શિવજીએ સ્મિત હાસ્ય કર્યું અને શિવજીએ યશોદા માને કહ્યું છે, માં મારું નામ વિશ્વનાથ છે. જગતને મેં જ બધું આપ્યું છે. આ લઈને હું શું કરું? યશોદા માને આશ્ચર્ય થાય છે. આ સાધુ કેવું બોલે છે? આ કહે છે જગતને મેં જ બધું આપ્યું છે, આ બધું મારું છે. એમનું નામ વિશ્વનાથ છે. કાશીમાં વિશ્વનાથ વિરાજેલા છે. માં આ લઈને હું શું કરું? મને આની જરૂર નથી. યશોદામાં વંદન કરીને પ્રાર્થના કરે છે, મહારાજ આપને તો શું જરૂર હોય? આપને કોઈ વસ્તુની જરૂર નથી, હું જાણું છું. તમારા જેવા સંતનું સન્માન ન થાય તો આ સંપત્તિ શા કામની? આપ થોડો સ્વીકાર કરો. બાળકનું કલ્યાણ થાય માટે સ્વીકાર કરો. માં આ બધું લઈને હું ક્યાં જાઉં? હું ફલાહારી સાધુ છું. 2 ફળ તું મને આપી દે તો હું જઈશ. યશોદા મૈયા ફળ આપે છે. ફળનો સ્વીકાર તો કર્યો. યશોદામાં વારંવાર વંદન કરે છે. માએ કહ્યું, મહારાજ તમે હવે અહીંયા જ રહી જાઓ તો શું ખોટું છે? હું તમારી બધી સેવા કરીશ. મારો કનૈયો જયારે રડવા લાગે ત્યારે પછી હું તમને અંદર બોલાવીશ અને તમારી નજર પડે કે હસે છે. તમે કોઈ મહાન પુરુષ છો, તમે અહીંયા જ રહો. યશોદામાએ એવો આગ્રહ કર્યો. શંકર ભગવાન નંદગામમાં રહ્યા છે. આજે પણ આખું નંદગામ શિવલિંગાકાર થઈ ગયું છે. આજે પણ છે. નંદગામ પહાડ ઉપર છે. નીચેથી દર્શન કરો તો તમને એવા દર્શન થશે શંકર ભગવાન બેઠા છે. આખું ગામ શિવલિંગાકાર થયું છે. યશોદામાએ કહ્યું છે અહીંયા જ તમે રહો. શિવજીએ કહ્યું, અહીંયા મને જે બહુ પ્રેમથી યાદ કરે ત્યાં હું જઉં છું.
બાલકૃષ્ણનો જય જયકાર કરી શિવજી મહારાજ પધારે છે. શ્રાવણ કૃષ્ણ દ્વાદશી ના દિવસે જોગી લીલા થઈ છે. શિવ યોગી છે, શ્રી કૃષ્ણ યોગેશ્વર છે. યોગીશ્વર શિવ, યોગેશ્વર શ્રી કૃષ્ણ. તત્વથી બંને એક જ છે. યોગીશ્વર શિવ સર્વનો ત્યાગ કરે. ઘણા ભાગે શંકર ભગવાન ગામના બહાર સ્મશાનમાં વિરાજે. જગતને જેની જરૂર છે એનો શિવ ત્યાગ કરે. જગત જેનો ત્યાગ કરે એને શિવ અપનાવે છે. ઘરમાં એક જ ગુલાબનું ફૂલ હોય તો મનમાં થોડી શંકા થાય છે, દેવ અનેક છે, ગણપતિને આપવું કે હનુમાનજીને આપવું? એક જ ગુલાબનું ફૂલ છે. શંકર ભગવાન કહે છે, મને ગુલાબના ચંપાના ફૂલ ગમતા જ નથી, મને ધંતુરાના ફૂલ બહુ ગમે. ગુલાબના માટે કોઈ ઝઘડો કરે પણ ધંતુરાના માટે ઝઘડો કરે. જગત જેનો ત્યાગ કરે શિવ એને અપનાવે છે. શિવજીએ જગતને નિવૃત્તિ ધર્મ સમજાવ્યો. પ્રવૃત્તિ છોડીને જે નિવૃત્તિ લઈને સતત ધ્યાન કરે છે એને ભજનાનંદ બ્રહ્માનંદ મળે છે. ઉકરડામાં અત્તરની વાસ આવતી નથી. પ્રવૃત્તિમાં જે ફસાયેલો છે એને ભજનાનંદ બ્રહ્માનંદ મળતો નથી. જે પ્રવૃત્તિ છોડે છે. સનાતન ધર્મના બે અંગ છે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ ધર્મ શ્રી રામ શ્રી કૃષ્ણ સમજાવે છે. પ્રવૃત્તિ છોડશો નહીં, પાપ છોડીને પ્રવૃત્તિ કરો. પ્રવૃત્તિ છોડવાની જરૂર નથી, પાપ છોડવાની જરૂર. જે પ્રવૃત્તિ છોડીને બેસે છે એને પાપ કરવાનો અવસર મળે છે. પ્રવૃત્તિ છોડશો નહીં. આખો દિવસ સાધારણ માનવ ભક્તિ કરી શકતો નથી. આખો દિવસ કોઈ ગળ્યું ખાઈ શકતો નથી. ભક્તિ રસ અતિ મધુર રસ છે. જે પ્રવૃત્તિ છોડીને બેસે છે એને નિવૃત્તિમાં પાપ કરવાનો સમય મળે છે. પ્રવૃત્તિ છોડશો નહીં, પાપ છોડીને પ્રવૃત્તિ કરો. શ્રી રામ શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મ સમજાવે છે. ભગવાન શંકર નિવૃત્તિ ધર્મ સમજાવે છે. સનાતન ધર્મના બે અંગ છે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. 24 કલાકમાં 5-6 ઘંટા બધી પ્રવૃત્તિ છોડી દો. 5-6 કલાક પ્રવૃત્તિ છોડીને ભક્તિ કરો. ભક્તિ કરો ત્યારે જગતનો સંબંધ છોડો. હું પતિ નથી, હું પત્ની નથી, હું પિતા નથી, હું પુત્ર નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી, હું ભગવાનનો દાસ છું. 24 કલાકમાં 5-6 કલાક બધી પ્રવૃત્તિ છોડો. એકાંતમાં બેસો, ધ્યાન કરો, જપ કરો. નિવૃત્તિ ધર્મ શિવ સમજાવે છે. જેનું જીવન નિવૃત્તિ પ્રધાન છે એને યોગી કહે છે. યોગીઓ પ્રવૃત્તિ છોડે છે. શ્રી કૃષ્ણ પાપ છોડીને પ્રવૃત્તિ કરવાનો ઉપદેશ કરે છે. પરમાત્માના ચરણે જવું છે એ ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ કરો. પ્રવૃત્તિ પરમાત્માના માટે કરો. પ્રવૃત્તિ નિવૃત્તિના માટે કરો. શ્રી કૃષ્ણ યોગેશ્વર અને શિવજી મહારાજ યોગીશ્વર. યોગીશ્વર અને યોગેશ્વર તત્વથી એક જ છે. શ્રાવણ કૃષ્ણ દ્વાદશી ના દિવસે જોગી લીલા થઈ. શિવજી આશીર્વાદ આપીને ગયા છે. શ્રાવણ કૃષ્ણ ત્રયોદશી ના દિવસે નંદ બાવા મથુરામાં કંસને કર આપવા માટે જાય. કંસ મોટો રાજા છે. નંદ બાવા દર વર્ષે કંસને કર આપતા હતા. સમય થયો હતો. વ્રજવાસીઓને નંદજી બોલાવે છે. બધાને નંદ બાવા સમજાવે છે, મારે હવે મથુરામાં જવું છે, મારા લાલાને હાચવજો. ભગવાનને ઘરમાં પધરાવવા એ બહુ કઠણ નથી. પ્રભુને ઘરમાં રાખ્યા પછી ભગવાનને હાચવવા બહુ કઠણ. નંદજી વ્રજવાસીઓને કહે છે, મારા લાલાને હાચવજો.
તમને આનંદ ભગવાન આપશે. ઘરમાં ભગવાનને પધરાવ્યા પછી ભગવાનને છોડીને સંસારના વિષયોથી જે આનંદ લેવા જાય પરિણામમાં દુઃખી થાય. આનંદ પરમાત્મા આપે છે. ભગવાનને હાચવજો. એનો અર્થ એ છે જે જગતને હાચવે છે એને કોણ હાચવી શકે? ગોકુળમાં બાલકૃષ્ણને પધરાવ્યા પછી તમે બીજાથી આનંદ લેવા જશો તો ભગવાન તમને છોડીને ચાલ્યા જશે. આનંદ જગતમાં નથી, આનંદ ઈશ્વર આપે છે. ભગવાનને છોડીને સંસારના વિષયોમાં જે જાય છે, ભાગવતમાં એવું વર્ણન છે, કંસ અને કૃષ્ણ જીવનમાં એક જ વાર મળ્યા છે અને જયારે મળે છે ત્યારે કંસ મરી જાય છે. કંસ અને કૃષ્ણ સાથે રહી શકતા નથી. શ્રી કૃષ્ણ પરમાનંદનું સ્વરૂપ છે. ભગવાનનો જ આનંદ લેજો. ભગવાનને છોડીને વિષયોથી જે આનંદ લેવા જાય ત્યાં ભગવાન વિરાજતા નથી. જે જીવ ભગવાનનો થયો એ જીવ ભગવાન કરતા બીજા સાથે વધારે પ્રેમ કરે એ ભગવાનને ગમે નહીં. ભક્તિનો અર્થ એ છે જગત કરતા ભગવાન સાથે વધારે પ્રેમ કરે ને ભક્તિ કહે. ભગવાન કરતા જગત સાથે વધારે પ્રેમ કરે એ જ આસક્તિ છે. માનવ જયારે ભગવાનને ભૂલીને સંસારના વિષયોથી આનંદ લેવા જાય ત્યારે ભગવાનને ખોટું લાગે. એને જ આપણા શાસ્ત્રોમાં વ્યભિચાર કહ્યો છે. ભગવાનનો જીવ ભગવાન કરતા બીજા સાથે વધારે પ્રેમ કરે એ ભક્તિનો વ્યભિચાર છે. બીજા કરતા ભગવાન સાથે વધારે પ્રેમ કરે એને જ ભક્તિ કહે છે. તમને આનંદ ભગવાન આપશે. સંસારમાં તમને આનંદ મળશે નહીં. ભગવાનને ભૂલીને જે સંસારમાં આનંદ લેવા જાય છે ભગવાનને ગમતું નથી. મારા લાલાને હાચવજો. હૃદય ગોકુળમાં બાલકૃષ્ણને પધરાવ્યા પછી ભગવાનનો જ આનંદ લેવાનો પ્રયત્ન કરો. નંદ બાવા બધાને સમજાવે છે. એક એક દ્વારમાં બે બે વ્રજવાસીઓનો પહેરો રાખ્યો છે. ત્રયોદશીના દિવસે નંદ બાવા કંસ રાજાને વાર્ષિક કર આપવા માટે ગયા છે. વાર્ષિક કર આપ્યો છે. પછી તો સોનાની થાળીમાં પંચરત્નોની ભેટ આપી છે. એક એક રત્ન લાખ લાખ રૂપિયાનું છે. નંદ બાવાના ઘરમાં બાલકૃષ્ણ પધાર્યા તે દિવસથી લક્ષ્મીજી વૈકુંઠ છોડીને ગોકુળમાં આવ્યા છે. વૈકુંઠમાં ઐશ્વર્ય છે. જ્યાં ઐશ્વર્ય છે ત્યાં પડદો રહે છે. જ્યાં ઐશ્વર્ય છે ત્યાં સંકોચ રહે છે. વ્રજ પ્રેમ ભૂમિ છે. જ્યાં પ્રેમ છે ત્યાં પડદો નથી. બધા વ્રજવાસીઓને એવું લાગે છે કનૈયો મારો જ છે. ઐશ્વર્યમાં તો સંકોચ રહે છે, પ્રેમમાં સંકોચ રહેતો નથી. ઐશ્વર્યમાં પડદો રાખવો પડે, પ્રેમમાં પડદો નથી. લક્ષ્મીજી વૈકુંઠ ધામ છોડીને નંદ બાબાના ઘરમાં આવ્યા. સોનાની થાળીમાં પંચરત્નોની ભેટ આપી છે. એક એક રત્ન લાખ લાખ રૂપિયાનું છે. કંસ રાજાને આશ્ચર્ય થયું. નંદજીને કહ્યું તમારો વાર્ષિક કરતો મળી ગયો છે, આટલી મોટી ભેટ કેમ આપો છો? નંદ બાબાએ કહ્યું આ વૃદ્ધાવસ્થામાં તમારા બધાના આશીર્વાદથી મારા ઘેર દીકરો આવ્યો છે, તેથી મેં આ ભેટ આપી છે. મારા બાળકને તમે આશીર્વાદ આપો. કંસ રાજી થયો છે. બહુ ભેટ આપી છે. સોનાની થાળી છે. એક એક રત્ન લાખ લાખ રૂપિયાનું છે. ભેટ બહુ આપી છે એટલે આશીર્વાદ પણ એવો જ આપવો. કંસ રાજાએ કહ્યું છે બાબા તમારા ઘેર દીકરો આવે એવી મને આશા નહોતી. નંદજીએ કહ્યું મેં પણ આશા છોડી દીધી હતી. આ વ્રજવાસીઓએ મારા માટે અનેક દેવોની પૂજા કરી, અનેક દેવોને બાધા રાખી. બધાના આશીર્વાદથી દીકરો થયો. આ બધાના બહુ ઉપકાર છે.
કંસ રાજી થયો છે ને બહુ ભેટ મળી છે. કંસ રાજાએ કહ્યું, બાબા તમારા ઘેર આવીને બાળકને મારે રમાડવું જોઈએ, પણ તમે જાણો છો ને આટલું મોટું રાજ મારા હાથમાં છે, અત્યારે મને આવવાની ફુરસદ નથી, હું અત્યારે આવતો નથી. તમારા લાલાને અહીંથી જ આશીર્વાદ આપું છું, તમારો કનૈયો માર્કંડાયુ થાય. મારો આશીર્વાદ છે તમારો કનૈયો મોટો રાજા થાય. મારો આશીર્વાદ છે તમારો કનૈયો સુખી થાય. બાબા હું હૃદયથી આશીર્વાદ આપું છું, કનૈયાનો જે કોઈ શત્રુ હોય તો તે શત્રુ જલ્દી બળીને હવે ખાક થઈ જાય. હું આશીર્વાદ આપું. એ જાણતો નથી કનૈયાનો શત્રુ કોણ છે. નંદ બાબાનો બાળ એ જ કંસનો કાળ છે. શ્રી કૃષ્ણ પ્રગટ થયા ત્યારે દેવો ઋષિઓ લાલાનો જય જયકાર કરે તે શું આશ્ચર્ય છે. કંસ રાજા પણ બાલકૃષ્ણ શત્રુ જેની જય બોલે છે, શત્રુ જેના વખાણ કરે છે. કંસ રાજાએ જય જયકાર કર્યો છે, આનંદ થયો છે. કંસ રાજાએ વિચાર કર્યો ભેટ બહુ આપી છે એટલે આશીર્વાદ પણ મારે એવા જ આપવા જોઈએ. બહુ આશીર્વાદ એને આપે. કંસ કોણ તે ધ્યાનમાં આવ્યું. ભેટ ઉપર નજર રાખીને જે આશીર્વાદ આપે એ કંસ. કેટલાકના આશીર્વાદ જુદા જુદા હોય છે. 101 રૂપિયા મૂકો તો આશીર્વાદ જુદા, 500 ધરો તો આશીર્વાદ જુદા, અને 1000. જેની નજર પૈસામાં છે, જેના આંખમાં પૈસો છે એનો આશીર્વાદ સફળ થાય. જેની નજર ભગવાનમાં છે, જેના આંખમાં ભગવાન છે એનો જ આશીર્વાદ સફળ થાય છે. એને બહુ ભેટ મળી ત્યારે રાજી થઈને આશીર્વાદ આપે. પછી તો નંદ બાબા વસુદેવજીને મળવા માટે ગયા છે. વસુદેવ ઉપશ્રુત્ય ભ્રાતરમ નંદમાગતમ જ્ઞાત્વા દત્તકરમ રાજ્ઞે યયૌ તદવમોચનમ. શ્રી કૃષ્ણ પ્રગટ થયા પછી નંદ અને વસુદેવજીનું આ પ્રથમ મિલન છે. નંદ બાબા વસુદેવજીને મળવા ગયા છે. નંદજીએ વસુદેવજીને કુશલ સમાચાર પૂછે છે. કોઈ પણ તમારો મિત્ર તમને મળે ત્યારે તમારા સુખની, તમારા સંપત્તિની, માન બળાઈની વાતો ન કરો. જે મળવા આવ્યો છે એને શું અડચણ છે, એને શું દુઃખ છે, દુઃખી સાથે તમારા સુખની વાતો ન કરો. દુઃખીને દિલાસો આપે મહાન પુણ્ય છે. દુઃખી સાથે પ્રેમથી વાતો કરો, ભગવાન તમારા ઉપર કૃપા કરશે, તમે સુખી થશો. દુઃખીને આશ્વાસન આપો. નંદ બાબા વસુદેવજીને એવું કહેતા નથી કે મારા ઘેર દીકરો થયો. લોકો એમને બહુ ભેટો આપી, પોતાની કથા કરી નથી. વસુદેવજીના દુઃખની વાતો પૂછે છે. મને બહુ દુઃખ થાય છે, કંસ દુષ્ટ છે, વિના કારણ તમને ત્રાસ આપે છે, તમારા બાળકોની હિંસા કરે છે. ભગવાન એને જુએ છે, ભગવાન કોઈ દિવસ એને સજા કરશે, તમે સુખી થશો. વસુદેવજીને આશ્વાસન આપ્યું છે. વસુદેવજીએ કહ્યું, બાબા હું કોઈને દોષ આપતો નથી. મેં પૂર્વજન્મમાં કોઈ મોટું પાપ કર્યું છે, તેથી મારા છોકરાઓ મરી જાય. કોઈને હું દોષ આપતો નથી. બાબા મારા છોકરાઓ તો કંસ રાજાએ મારી નાખ્યા. મેં જયારે સાંભળ્યું કે તમારા ઘેર સુંદર દીકરો છે, મેં મનથી એવું માની લીધું છે નંદ બાબાના ઘરમાં જે દીકરો છે મારો જ દીકરો છે, કનૈયો એ મારો દીકરો છે. નંદ બાબા ભોળા છે. નંદજી વિચાર કરે છે, વસુદેવજીના અનેક બાળકોની કંસ રાજાએ હિંસા કરી છે. પુત્ર વિયોગમાં વસુદેવજી દુઃખી છે. ઘણા વર્ષોનો વસુદેવજી સાથે મારો સ્નેહ સંબંધ છે. મારા બાલકૃષ્ણને વસુદેવજી પોતાનો દીકરો માને તો મને શું વાંધો છે? બાબા કનૈયો એ મારો દીકરો છે એવું મેં માની લીધું છે. નંદજીએ હાથ જોડ્યા અને કહ્યું, તમારો દીકરો છે, હું ક્યાં કહું છું, તો નામનો એનો પિતા છું.
તમે જ એના પિતા છો, તમારો બાળક. વસુદેવજી મનમાં બોલ્યા છે, મારો જ દીકરો છે, તમારો દીકરો નથી. મધ્યરાત્રિમાં બાલકૃષ્ણને લઈને હું તમારા ઘેર આવ્યો હતો. તમે બધા સૂતેલા હતા ત્યારે મારો કન્હૈયો મેં તમારા ઘરમાં રાખ્યો. બાબા, મારા જીવનમાં અનેક દુઃખના પ્રસંગો આવ્યા છે અને તેથી કોઈ વિપત્તિ આવવાની હોય, દુઃખ આવવાનું હોય તો મને અંદરથી ખબર પડી જાય. બાબા, મને એવું દેખાય છે તમારા માટે હવે પ્રતિકૂળ સમય છે. તમારા ગોકુળમાં કોઈ રાક્ષસ આવશે, રાક્ષસી આવશે, બાળકને ત્રાસ આપશે. તમે બહાર ફરો એ સારું નથી. તમે જલ્દી હવે અહીંથી ઘેર જાઓ, મારા લાલાને હાચવજો. કોઈ રાક્ષસ આવશે, તમે લાલાને હાચવજો. વસુદેવજીને ખબર પડી હતી કંસ રાજાએ બાળકોને મારવા માટે પૂતનાને ગોકુળમાં મોકલી છે. કંસ રાજાને એક બ્રાહ્મણે કહ્યું હતું તમારો કાળ ગોકુળમાં છે, હજુ બાળક છે. કંસ રાજાએ પૂતનાને કહ્યું હતું કે તું ગોકુળમાં જઈને બાળકોને મારી નાખ, મારો કાળ મરી જશે. પૂતના ગોકુળમાં બાળકોને મારવા જાય છે તે વસુદેવજીને ખબર પડી હતી. નંદજીને કહ્યું જલ્દી અહીંથી ઘેર જાઓ, લાલાને હાચવજો. નંદ બાબાએ હાથ જોડીને કહ્યું છે હું શું એને હાચવી શકું? આ વૃદ્ધાવસ્થામાં પરમાત્માએ મને પુત્ર આપ્યો. ભગવાન નારાયણ એને હાચવશે કે નારાયણ તો હાચવશે, પણ તમારે હવે અહીંયા રહેવાની શી જરૂર છે? અહીંનું કામ પૂરું થયું છે, જલ્દી ઘેર જાઓ. સંચુત્પાતાશ્ચ ગોકુલે, ગોકુળમાં કોઈ વિપત્તિ આવશે, કોઈ રાક્ષસી કે રાક્ષસ આવશે. નંદજીને વસુદેવજી સાવધાન કરે છે. નંદ બાબાએ કહ્યું છે આજે જ હું મથુરામાં આવ્યો છું, હવે આજે કેવી રીતે જોવાય? મારે બજારમાં જવું છે. અમારા ગોકુળ ગામમાં તો કશું મળતું જ નથી, નાનકડું ગામ છે. મારે બજારમાં જવું છે, થોડાક રમકડા લાવવા છે. ઘેર જવું છે, બાળકના માટે થોડાક રમકડા લઈ જવું તો બાળકૃષ્ણ રાજી થશે. તમે જયારે બહાર ગામ જાઓ ત્યારે તમારા ઠાકોરજીને સાથે લઈ જાઓ, એકલા જશો નહીં. તમારા ભગવાનની પૂજા કર્યા વિના તમને ભોજન કેમ ભાવે છે? લોકો બીજો બધો સામાન લઈ જાય છે પણ ઠાકોરજીને લઈ જતા નથી. બહાર ગામ જાય તો ઠાકોરજી બીજાના ઘેર મૂકી આવે. આ ભક્તિ છે. જ્યાં જાઓ ત્યાં ભગવાનને સાથે લઈને જાઓ. કદાચ બહુ અડચણ હોય ને તમે ભગવાનને સાથે ન લઈ જાઓ તો જે દિવસે પ્રત્યક્ષ પૂજા થઈ નથી એ દિવસે માનસી પૂજા વધારે કરો, એ દિવસે ભગવાનના નામનો વધારે જપ કરો. તમે બહાર ગામથી ઘેર જાઓ ત્યારે તમારા ભગવાનને થોડુંક કંઈક લઈ જાઓ. ભગવાનના માટે સુંદર કોઈ ફળ લઈ જાઓ, ઘરમાં જઈને ભગવાનને અર્પણ કરો, તમારા માટે લાવ્યો છે. ભગવાનના માટે કોઈ સુંદર કાપડ લઈ જાઓ, ભગવાન રાજી થાય છે. આવું કરવાની જરૂર છે. બહાર ગામથી ઘેર જાઓ ત્યારે ઘરના ભગવાનના માટે કોઈ સુંદર વસ્તુ લઈ જાઓ, ભગવાનને અર્પણ કરો, પ્રભુ પ્રસન્ન થશે. કેટલાક લોકો એવા હોય છે બહાર ગામથી ઘેર જાય ને તે ઘરના છોકરાઓના માટે થોડીક મીઠાઈ લઈ જાય છે. કેટલાક તો બહુ ચતુર હોય છે, લાડીને રાજી કરવા માટે સરસ સાડી પણ લઈ જાય છે, એ બચારી રાજી થશે. કોઈ સ્ત્રી રાજી થાય કે કોઈ પુરુષ રાજી થાય, તમને શું મળશે? ઘરના લોકો દુઃખી ન થાય એની કાળજી રાખજો. કોઈ સ્ત્રીને કોઈ પુરુષને ખુશ કરશો નહીં. આ જીવ દુષ્ટ છે. આ જીવ એવો છે, એને પૈસા આપો, કપડા આપો, સ્વતંત્રતા આપો તો બહુ પ્રેમ બતાવશે, તમારા વખાણ કરશે. અને કોઈ વખત ઓછું આપો તો આજ સુધી જે આપ્યું હોય તે બધું ભૂલી જશે. જે વખાણ કરતો હતો એ જ નિંદા કરશે, જે પ્રેમ બતાવતો હતો એ જ વેર કરશે. જીવ ઈશ્વરના ઉપકારને ભૂલી જાય તો જીવ જીવના ઉપકારને ભૂલે તો શું આશ્ચર્ય? ઘરના લોકો દુઃખી ન થાય એની કાળજી રાખવી. કોઈ સ્ત્રીને કે કોઈ પુરુષને ખુશ કરવાથી શું લાભ છે?
પરમાત્માને પ્રસન્ન કરો. પરમાત્મા પ્રસન્ન થાય તો પછી કોઈ દિવસ નારાજ થતા નથી. જીવને ઓછું મળે કે ન મળે એ નારાજ થઈ જાય છે. હવે એમનો મારા ઉપર પહેલા જેવો પ્રેમ નથી. બાલકૃષ્ણના માટે હું થોડાક રમકડા લઈ. શ્રાવણ કૃષ્ણ ત્રયોદશી ના દિવસે નંદ બાવા મથુરામાં આવ્યા છે અને ચતુર્દશી ના પ્રાતઃ કાલમાં પૂતના ગોકુળમાં ગઈ છે. પૂતના અમાવાસ્યાના દિવસે ગઈ નહીં, 13 ના દિવસે ગઈ નહીં, 14 ના દિવસે જ ગઈ. 14 ના દિવસે પૂતના કેમ ગઈ? પૂતના શબ્દનો થોડો વિચાર કરો. પૂત શબ્દનો અર્થ થાય છે પવિત્ર, અને ના શબ્દનો અર્થ છે નહીં. જે પવિત્ર નથી એને પૂતના કહે છે. પવિત્ર શું છે? જ્ઞાન એ પવિત્ર છે અને અજ્ઞાન એ અપવિત્ર છે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્ઞાન એટલે પૈસો કમાવાનું જ્ઞાન નહીં. પૈસો કમાવાનું જ્ઞાન તો બધાને હોય. જ્ઞાનનો અર્થ છે આત્મ સ્વરૂપનું જ્ઞાન. આ જીવ જગત જોવાની ઈચ્છા રાખે છે, જગતને જાણવાની ઈચ્છા રાખે છે. જીવને ખબર નથી કે હું કેવો છું, હું કોણ છું. તમારું સ્વરૂપ તમે જોયું છે? જીવ ઈશ્વરને તો જાણતો નથી, જીવ પોતાના સ્વરૂપને પણ જાણતો નથી. જે આત્મ સ્વરૂપને જાણે નહીં એ પરમાત્માને શું જાણી શકે? આત્માનમ અવિદિત્વા અસ્મા લોકાત પ્રૈતિસક રૂપણ. પૂત શબ્દનો અર્થ છે પવિત્ર. આત્મજ્ઞાન પવિત્ર છે અને આત્મ સ્વરૂપનું અજ્ઞાન એ જ અપવિત્ર છે. જે પવિત્ર નથી એને પૂતના કહે છે. આત્મ સ્વરૂપનું અજ્ઞાન એ અપવિત્ર છે. અજ્ઞાનમાંથી જ વાસના જાગે છે. વાસનાનું મૂળ અજ્ઞાન છે. આચાર્યોએ પૂતનાને વાસના રૂપ માની છે. વાસના 14 જગ્યામાં રહે છે, તેથી પૂતના 14 ના દિવસે આવી. અમાવાસ્યાના દિવસે આવી નહીં, 13 ના દિવસે આવી નહીં. રામાયણમાં કથા આવે છે કૈકેયી રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ આપે છે. કૈકેયી 12 વર્ષનો વનવાસ કેમ આપ્યો નહીં? 16 વર્ષનો વનવાસ કેમ આપ્યો નહીં? કૈકેયી રામજીને કહે છે 14 વર્ષ વન માંગો. પૂતના 14 ના દિવસે આવી છે. રામાયણમાં રાવણ એ કામનું સ્વરૂપ છે. રાવણ શબ્દનો અર્થ થાય છે જે બીજાને રડાવે છે. કામ બધાને રડાવે છે. કામ કોઈ સ્ત્રીને સુખ આપતો નથી, કામ કોઈ પુરુષને સુખ આપતો નથી. કામ દુઃખ જ આપે છે. કામ શક્તિનો નાશ કરે છે. કામ તનને બગાડે છે, કામ મનને બગાડે છે. રાવણ કામ 14 જગ્યામાં છે. રામ 14 વર્ષ વનમાં તપ કર્યા પછી રાવણને મારે છે. વનમાં ગયા પછી પ્રથમ વર્ષે જ રાવણને કેમ માર્યો નહીં? રામ પરમાત્મા છે. રાવણ રામજીને શું ત્રાસ આપી શકે? રાવણ આપણને ત્રાસ આપે. રાવણ કામનું પ્રતીક છે. પૂતના વાસના છે. વાસના 14 જગ્યામાં રહે છે. પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં વાસનાનો વિનાશ નિવાસ છે. કોઈ પણ માનવના સૌંદર્યમાં આંખ ફસાય તો માનજો કે આંખમાં પૂતના છે. 2 જણ બોલતા હોય ને તે 2 જણની વાતો સાંભળવી નહીં. તે કોઈ બોલતા હોય ને એની વાતો સાંભળવાની ઈચ્છા થાય તો સમજવું કાનમાં પૂતના છે. કેટલાક લોકોને એવી આદત હોય છે, કોઈ 2 જણ બોલતા હોય તો કાનને કે જાને તે સાંભળી આવે શું બોલે છે. અરે બીજાની વાતો સાંભળવાની તને શી જરૂર છે? કાનમાં પૂતના આવે છે, જીભમાં પૂતના આવે છે. જે વસ્તુ ખાવાની શાસ્ત્ર ના પાડે આ ન ખવાય એ ખાશો નહીં. આપણા ઋષિઓએ કહ્યું છે ડુંગળી છે, લસણ છે, ન ખવાય. તમે બધા વૈષ્ણવ છો એટલે તમે ખાતા નથી એવું જ મને લાગે છે. અને ખાતા હશો તો હવે છોડી દો. બહુ થયું, માર પડશે. આ સુધી જે થયું તે થયું, હવે નહીં ખાવ. આ સુધરેલા લોકો તો કશું માનતા જ નથી. પોતાને બહુ ડાયા સમજે છે.
સાહેબ ઓફિસ માંથી ઘરમાં આવે ને એટલે ઘરમાંથી પૂછવા જાય છે આજે રાત્રે શું બનાવીશ.